સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે ને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર લોકોને મળી રહ્યા છે। ત્યારે વધુ એકવાર તેમનું ભાષણ સામે આવ્યું છે, જે ભાષણમાં તેમણે પાડલિયાની ઘટના વિશે વાત કરી, સાથે જ નર્મદામાં જે પ્રોજેક્ટ આવવાનો હતો આ દરમિયાન તેમણે જે પોલીસને ચીમકી આપી હતી, વન વિભાગ સામે જે બાયો ચડાવી હતી તે બાબતને લઈને તેમણે વાત કરી ને નેપાળવાળી કરવાની પણ તેઓ વાત કરતા નજરે પડ્યા। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તાર નર્મદા જિલ્લામાં હવે મહેનત વધારી છે। તેઓ ડેડિયાપાડા નથી જઈ શકતા, પરંતુ સાગબારા, નર્મદા, નાદોદ, ગરુડેશ્વર સહિતના જે તાલુકાઓ આવેલા છે, આમ કહેવાય ભારતીય જનતા પાર્ટીનો આ મજબૂત ગઢ મનાય છે, તેમાં ભંગાણ પાડવા માટે હવે ચૈતર વસાવાએ કામગીરી હાથ ધરી છે। તેના જ ભાગરૂપે તેઓ અલગ અલગ ગામોમાં જઈને લોકો વચ્ચે સંવાદ કરી રહ્યા છે ને અલગ અલગ ઘટનાઓમાં સરકારને ઘેરી રહ્યા છે। ત્યારે થોડાક સમય પહેલાં જે એક પ્રોજેક્ટ નર્મદા જિલ્લામાં આવવાનો હતો, તે પ્રોજેક્ટ મામલે ધારાસભ્યએ આ વાત આદિવાસી સમાજ વચ્ચે કરી અને કહ્યું કે આ પ્રોજેક્ટમાં જે કામો થવાના છે તેને લઈને તેમણે વન વિભાગ સામે બાયો ચડાવી અને કહ્યું કે અમે પોલીસથી ડરતા નથી, અમે ગોળીઓ ખાવા તૈયાર છે, પરંતુ આદિવાસી સમાજની જમીનો નહીં જવા દઈએ। સાથે તેમણે ભૂતકાળમાં જે પાડલિયામાં થોડા સમય પહેલાં ઘટના બની હતી, આ ઘટનાને યાદ કરતા જે આદિવાસી સમાજ સાથે જે તે સમયે જે ઘટના બની હતી તે મુદ્દાઓ ખેડ્યા, જેમાં તેમણે આ મુદ્દાઓ વિશે વાત કરી કે આદિવાસી સમાજના લોકો આ જગ્યા ઉપર વર્ષોથી રહેતા હતા, પરંતુ કોઈપણ પ્રકારે વન વિભાગે જાણ કર્યા વગર ત્યાં આવીને બધી વસ્તુઓ, પાકને નુકસાન પહોંચાડ્યું, ઘર તોડી નાખ્યા। તેના કારણે આદિવાસી સમાજના લોકોએ શાંતિથી રજૂઆત કરી, પરંતુ એકાએક મામલો બીચક્યો અને વાત છે હિંસા સુધી પહોંચી। તો ધારાસભ્ય એ જ આકરા પાણીએ જોવા મળ્યા। તેમણે પોલીસને પણ ચેતવણી આપતા શું કહ્યું તે સાંભળો। હવા ખાવાનું સ્થળ બનાવવાનું છે, સાપુતારા બનાવીએ। સાપુતારા મેં કીધું સાપુતારા પણ છે, હું કેવું તો ખબર પડે મને, મેં ધારાસભ્ય છું અહીંયા। પછી કીધું કે આ 302 એકર જમીનનો આ પ્રોજેક્ટ છે, 400 કરોડ મંજૂર કરી લાવ્યા છે, અહીંયા હોટલો, રિસોર્ટો, આ તે ફલાણો ઢીકણો અમે બનાવીએ છીએ। મેં કીધું આ જમીન તો અમારા આદિવાસી ખેડી ખાય છે, એના પર સનદ છે, એને લેવલિંગ કરાયું, કૂવો કરાયો, બોર કરાયો, સોલર કરાયું, એનું ઘર છે, પરિવાર 150 કુટુંબો ત્યાં વસે છે। મેં કીધું લાવ માયક લાવ ભાઈ, તું જોયું ને વિડીયો? મેં કીધું માયક લાવ, ડીસીએફ બીસીએફ ને કીધું ભાઈ આ જંગલ ખાતું તમારું 1927 માં આવ્યું છે, આદિવાસી હજારો વર્ષથી અહીંયા રહે છે, અહીંયા અમારા ખેડૂતની એક જમીન લેવા આવ્યા ને, મંત્રીને કીધું આ તારો પ્રોજેક્ટ લઈ જા, 400 કરોડ હા શાળા બનાવવા માટેનો ખર્ચો કરો ને તમે, હું અહીંયા જમીન લેવા આવ્યો। 1 ઇંચ જમીન આ ચૈતર વસાવા હશે ત્યાં સુધી આદિવાસીઓને નહીં મળે। અટકીને પડેલું છે। મંત્રીને કીધું તારે આર્મી મૂકવી હોય તો મૂકજો, અમે ગોળી ખાવા તૈયાર છે, અમે કોઈ પોલીસ જંગલ ખાતા બંગલ ખાતાથી બીતા નથી, અને અમે નીકળે તો જંગલ ખાતું બંગલ ખાતું ગાયબ થઈ જાય, એ નજરે બી ના પડે। પાડલિયા વાળા કહ્યું તો ખબર છે ને, અંબાજીના પાડલિયામાં આ જંગલ ખાતા વાળા ને પોલીસ વાળા કોઈને પૂછ્યા અગર ઘૂસી ગયા, ઝોપડા તોડી નાખ્યા, કુવા પોડી દીધા, બધું તોડીને ફોડીને ઉભી તુવેર, ઉભી કપાસ બધું કાપી નાખ્યું। ગામવાળાએ 2 કલાક સુધી વિનંતી કરી, સાહેબ કમસે કમ કેવ તો ખરા તમે આ ઝૂંપડા કઈ રીતના તોડો છો, શું ઓર્ડર છે? નીચે કોપર છે જમીનમાં, એટલે ખાણ બનાવવા માટે, કોપર કાઢવા માટે 12 ગામોમાં ત્રાસ। અને પછી ગામવાળા બોલવા ગયા એટલે આગેવાનોને લાઠીચાર્જ કર્યો, 27 ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યો, અને પેલો જનરલ ડાયર અહીંયા હતો ને સુંબે તેતા, મેં કીધું આવું છું મેં આવું છું કાલે। બીજા દિવસે હું ગયો એટલે પાડલિયામાં આપણા લોકો ભડક્યા, પછી તો કાઢ્યા તીરકામ ઠાર, 47 જણના માથા ફોડી નાખ્યા પોલીસ વાળાના, જોયું તું નહીં? એટલે પોલીસે પછી 3 જિલ્લાની પોલીસ બોલાવી, ગાંધીનગરના આઈજીએ 3 જિલ્લાના પોલીસ 1200 પોલીસ બોલાવી, અને એ ગામોને કોમ્બિંગ કરવાનું સવારનું પ્લાનિંગ હતું। મેં કીધું હું આવું છું, કોઈ ડરવાની જરૂર નથી। આ તમારો ડેડિયાપાડાના ધારાસભ્ય ત્યાં ગયો,
અને લોકોને કીધું આવી જાઓ. બેઠો છું મેં ડુંગર પર ઉભો તો પબ્લિક આવી હજારો, આ ડુંગરેથી ના ડુંગરેથી. પોલીસ વાળાને કીધું અંબાજીમાંથી હમણાં પોલીસ હટાવી લો. બાકી જે નેપાળમાં લોકોએ નેપાળવાળી કરી છે ને, અહીંથી ગાંધીનગરમાં જઈને અમે નેપાળવાળી કરીશું. તો એના બાપથી ડરતા નથી. અને જે ભાજપ વાળાને વધારે પડતી ખુમારી હોય ને, કે જે પોલીસ વાળાને બી કેમ છું, તમારામાં એટલી પાણી હોય ને તમારા પેટમાં, તો વર્દી ઉતારીને આવો, કેસ પહેરીને આવો ચૂંટણીમાં, કેટલા બી હો થાય ને ખબર પાડી દે. હા, કોની હાથે પાલો પડ્યો છે ને, આઈપીએસ એસપી બેસપી જેને પણ એટલી ખુમારી હોય આવી જાય, જેને ભાજપ હાથે એટલી એ લગાવ હોય ને, તો ખેસ પહેરીને આવો મેદાનમાં ચૂંટણી લડવા. ખબર પાડીએ કે સહમતિ લો, ગ્રામ સભાની સહમતિ લો, પબ્લિક હિયરિંગ કરો, પછી જે કોરિડોર મંજૂર કરો. એવી જો કોઈ રજૂઆત કરી હોય તો આ તમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી. અહીંયાના કેટલાક નેતાઓ નીકળી પડેલા એના લાભ સમજાવવા માટે. અહીંયા રોડ આવશે, હોટલો આવશે, હાઉસિંગ સોસાયટીઓ આવશે, ફલાણો આવશે, ઢીકણો આવશે, તમારો વિકાસ થશે, વિકાસ થશે. અમે કેવડિયામાં જોયો છે ભાઈ, અમારો વિકાસ કઈ રીતના તમે કર્યો છે. કેવડિયાની બહેનો રડે છે. ગયા વર્ષની જ વાત કરું, 36 બહેનોના ઝૂંપડા રાતે 2 વાગે ભાજપ સરકારના ઈશારે પોલીસ રાતે 2 વાગે બુલડોઝર લઈને ગઈ અને 2 વાગે ઘરો તોડી પાડ્યા. 3-3, 4-4 પેઢીથી એક ગામ, નવા ગામ જે હતું, એ લોકો બિચારા રડતા હતા. બહેનોના ફોન આવ્યા કે ચૈતરભાઈ, અમે તો અમારા સાંસદને કીધું છે, અહીંના ધારાસભ્યને કીધું છે, અમારા જિલ્લાના સભ્યને કીધું, જિલ્લાના પ્રમુખને કીધું, એકવાર વાત થઈ પછી ફોન નથી ઉઠાવતા. તમે કઈ આવો, હવે અમે શું કરીએ, અમારા છોકરાઓને લઈને ક્યાં જઈએ. અમે છેક ડેડિયાપાડાથી અને નિરંજનભાઈ, કૌશિકભાઈ, અમે બધા ગયા. અને ગયા પછી નર્મદાના એસપી પ્રશાંત સુંબે, આઈપીએસ આલોક યાદવ, પેલા સંજય શર્મા અને બધાને જ ચૈતરભાઈએ કીધું હતું, ચાલો તમારા ઘરો અમે 2 વાગે આવીને તોડી નાખીએ, તમારા પર કેવી રીતે છે તે અમને કહો. આ બહેનો મને કે તમારો વિસ્તાર ડેડિયાપાડા છે, તમે કેમ કેવડિયાવાળા માટે આવો છો? ચૈતર વસાવા ડેડિયાપાડા માત્રના નથી, ગુજરાતના આખી જનતા માટેના છે. ભલે ચૈતર વસાવા કેવડિયા ચૂંટણી લડે કે ના લડે, ભલે ચૈતર વસાવા દરોપા કે આમલેતા ચૂંટણી લડે કે ના લડે, પણ જો અમારા આદિવાસી મા બેન જો રડતી હોય તો ચૈતર વસાવાનું દિલ ડૂબે છે અને ચૈતર વસાવા ત્યાં લડશે. અમે કોઈ ભાજપ સાથે કે કોઈ પોલીસ સાથે ડરતા નથી અને કોઈનીથી અમને પડેલી પણ નથી. અમે કોઈનું ખોટું પણ કરતા નથી. અને એ જ પ્રકારે પ્રોજેક્ટના નામે, વિકાસના નામે અમારા માલસામોટમાં વન મંત્રી મુકેશભાઈ પટેલ આવ્યા હતા. આજે પણ તમે રેકોર્ડ પર જોઈ લેજો, વિડીયો જોઈ લેજો. 302 એકર જમીન એને ગામવાળાને પૂછ્યા વગર બારોબાર પ્રોજેક્ટમાં સંપાદિત કરેલી. હાઉસિંગ સોસાયટીની કટિયામાં એન્ટ્રી પાડી દીધી હતી. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જે અવારનવાર પોતાના આક્રમક ભાષણને લઈને જોવા મળતા હોય છે, ને તેમણે પોલીસને પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે વર્દી ઉતારીને આવી જાઓ મેદાનમાં તો ખબર પડે કોણ કેટલો ભારે પાલો ધરાવે છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.